સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદ જિલ્લા પોલીસે તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે। તાલુકા પંચાયતની 176 બેઠક માટે 1088 બૂથ ઉપર ચૂંટણી યોજાશે। 41 અતિ સંવેદનશીલ અને 400 સંવેદનશીલ બૂથ મથકો છે। બદલાતી ટેકનોલોજી સાથે પોલીસ વિભાગ પણ અપડેટ થઈ ગયું છે। ચૂંટણીને લઈને દરેક માહિતી ડિજિટલી પોલીસ મેળવી શકશે। કઈ બેઠક પર કેટલું મતદાન થયું તેની માહિતી પણ મળશે। અમદાવાદ પોલીસના આઈટી વિભાગે વેબસાઇટ તૈયાર કરી છે। બૂથ લેવલની માહિતી પોર્ટલ પર મેળવી શકાશે। પોર્ટલનો એક્સેસ તમામ અધિકારીઓ કરી શકશે। અફવા ફેલાવનારા લોકો સામે પણ કાર્યવાહી કરવા પોલીસનું આઈટી સેલ એક્ટિવ થઈ ગયું છે। 687 હથિયારો જપ્ત કરવામાં આવ્યા છે અને 20 ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ ચાલુ છે। અત્યાર સુધી તમામ જગ્યા અમારી જે તમામ ડિસ્પેચ રિસીવિંગ સેન્ટર્સ છે અહીંયાથી ઈવીએમનો ડિસ્પેચ ચાલુ થઈ ગયો છે અને લગભગ 2-3 કલાકમાં તમામ સેન્ટર ઉપર પહોંચી જશે। દરેક બૂથ ઉપર અમારો જે ડિપ્લોયમેન્ટ છે આ અત્યારે લાગી ગયો છે ઓર એને સાથે સાથે સ્ટ્રોંગ રૂમ અને તમામને ઉપર એસઆરપીનો ડિપ્લોયમેન્ટ છે। ઓર આ વખતે જે ટોટલ અમારા જે પ્રોહિબિશનના કેસો થયેલા છે એમાં લગભગ 1 કરોડ જેવો અત્યાર સુધીનો જે અમદાવાદ ગ્રામ્ય તરફથી લિકર સીઝ કરવામાં આવેલું છે। એમાં 16,000 બોટલ્સ અને 5,000 કન્ટ્રી મેડ લિકર સીઝ કરેલું છે। ટોટલ 25 પાસા પ્રપોઝલ્સ અને ટોટલ 81 તડીપાડના પ્રપોઝલ અમદાવાદ ગ્રામ્ય તરફથી કરવામાં આવેલા છે। એને સાથે સાથે પ્રિવેન્ટિવ એક્શન્સમાં લગભગ ઘણી બધી કામગીરી કરવામાં આવેલી છે। ટોટલ પોલીસનો જે ડિપ્લોયમેન્ટ છે એ 3,251 પોલીસ ઓફિસર્સ અને પર્સનલનું ડિપ્લોયમેન્ટ છે। એમાં એસઆરપી પણ ઇન્ક્લુડેડ છે, હોમગાર્ડ, જીઆરડી તમામ ઇન્ક્લુડેડ છે। ઓર સાથે સાથે જે ધંધુકામાં જે બનાવ બન્યો છે એને આધારે અમારા જિલ્લામાં વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે ઓર અમારી એલસીબી, એસઓજી અને સાયબરની ટીમો એને માટે પણ તૈનાત છે।